હલો, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત વિષયમાં આગળના તાસમાં આપણે પ્રકરણ નંબર 12 કે જેનો એકમ હતો સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો. આ વિશે લગભગ આપણે 4 શ્લોક જોઈ ગયેલા. તો એમાં પ્રથમ શ્લોકની અંદર આપણને એવું કહેવામાં આવેલું કે 5 બાબતો ધીમે ધીમે થવી જોઈએ. તો એ 5 બાબતો કઈ 5 બાબતો ધીમે ધીમે આપણે કરવી જોઈએ? તો માર્ગ કાપવો, ગોદડી સીવવી એટલે કે ગોદડી બનાવવી, પર્વત ઓળંગવો અને વિદ્યા તથા ધન મેળવવું. વિદ્યા તથા ધન મેળવવું, આ 5 બાબતો હંમેશા ધીમે ધીમે થતી હોય છે. ત્યારબાદ બીજા સુભાષિતમાં એવું કહેવામાં આવેલું કે સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, ચોરી ન શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. જ્યારે ત્રીજા સુભાષિતમાં કહેવામાં આવેલું કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. એવી જ રીતે જો કુસકાઓથી એટલે ડાંગરના ફોતરા, કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઊંઘતા પણ નથી. સુભાષિત 4માં કે જ્યારે મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. આ 4 સુભાષિતો સુધી આપણે જોઈ ગયેલા. 5મા સુભાષિતમાં કહેવામાં આવેલું કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા તેમજ વિદ્વાનો પ્રત્યેનો સન્માન ભાવના અને સચ્ચરિત્રતા આ બધા વિદ્વાન માણસના આભૂષણો છે. શું કહેવાય? આભૂષણો. કયા કયા છે વિદ્વાન માણસના આભૂષણો? સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને સચ્ચરિત્રતા. ત્યાર પછી 6ઠા સુભાષિતમાં કહેવામાં આવેલું કે ઉત્સાહી અને ઉદ્યમી માણસને માટે બધું શક્ય બની શકે છે. એટલે મહેનત કરનાર માણસને કશું અશક્ય છે નહીં. જે મહેનત કરે છે તે ક્યારેય કોઈ જગ્યાએ અટકી શકતો નથી. જ્યારે 7મા સુભાષિતમાં કે સારો પુત્ર કુળમાં એક અનન્ય દીપક જેવો હોય છે, આ વિશે ચર્ચા કરવામાં આવેલી છે કે કુળમાં દીકરો ભણી ગણીને આગળ વધે તો આખા કુટુંબનું, પરિવારનું ઇજ્જત, પ્રતિષ્ઠા, આબરૂ વધારે છે. પણ જો કુળમાં દીપક સારો ના હોય એટલે કે પુત્ર સારો ના હોય, દારૂડિયો, જુગાર, ચોરી કરનાર હોય તો આખા કુટુંબની ઇજ્જત સાચવી શકતો નથી. આ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં પાના નંબર 47 ખોલો અને પાના નંબર 47 પર સુભાષિત નંબર 5 જુઓ કે સત્યમ તપો જ્ઞાન અહિંસતા, સત્યમ તપો જ્ઞાનમ અહિંસતા ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતા ચ એતાની યહ વિદધાતિ સ વિદ્વાન. કે અહીં આગળ 5 બાબતો વિશે જોવામાં આવેલી છે કે તે જોઈએ આપણે કે અહિંસતામ એટલે અહિંસા. શબ્દાર્થમાં જોતા રહેજો મારી સાથે સાથે. અહિંસતામ જ્ઞાન, અહિંસતામ સંધિ છૂટી પાડીને કહે છે. સત્યમ એટલે સત્ય, તપો એટલે તપ,
જ્યારે અહિંસતામ અહિંસતામ એટલે કે અહિંસા વિદ્વત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ. વિદ્વાનોને પ્રણામ. વિદ્વત પ્રણામ એટલે કે વિદ્વાનોને પ્રણામ. સુશીલતામ એટલે સચ્ચરિત્રતા. સુશીલતામ સચ્ચરિત્રતા. એતાની એટલે આ અને વિદધાતી એટલે બધા કરે છે. એતાની વિદધાતી આ બધા કરે છે. એતાની વિદધાતી એટલે આ બધા કરે છે. હિ એટલે કારણ કે, ખરેખર. હિ એટલે કારણ કે અથવા તો ખરેખર. એક પક્ષ એટલે એક પાંખવાળું પક્ષી. એક પક્ષ એટલે એક પાંખવાળું પક્ષી. એક પક્ષ. એક પાંખવાળું પક્ષી. ન પ્રયાતી ઉડી શકતું નથી. એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. જોજો કે સત્યમ તપ જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યહ વિદધાતિ સ વિદ્વાન ન હિ એક પક્ષ વિહગઃ પ્રયાતિ. કેવી રીતે બોલાય છે કે હિ એક પક્ષ. હિ એટલે કે ખરેખર એક પક્ષ એક પાંખવાળું પક્ષી. વિહગ એટલે કે પક્ષી. પ્રયાતિ એટલે આગળ જઈ શકતું નથી. કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી એટલે કે ઉડી શકતું નથી. ફરી એકવાર જુઓ ભાષાંતર કે સત્યમ તપ જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યહ વિદધાતિ સ વિદ્વાન ન હિ એક પક્ષ વિહગ પ્રયાતિ. કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતો નથી. સુભાષિત નંબર 6 જો કાષ્ઠાત અગ્નિ જાયતે
સંધિ છૂટી પાડીને બોલીએ છીએ કાષ્ઠાત અગ્નિ જાયતે મધ્યમાનાત ભૂમિસ્તોયમ ખંડમાના દદાતિ સોત્સાહાનામ ન અસ્તિ સાધ્યમ નરાણામ માર્ગરબ્ધા સર્વયત્નાહ ફલંતિ. કે મધ્યમાનાત એટલે મથવામાં આવતા, મધ્યમાનાત મથવામાં આવતા, મધ્યમાનાત એટલે કે મથવામાં આવતા, જાયતે એટલે ઉત્પન્ન થાય છે, જાયતે ઉત્પન્ન થાય છે, ખંડમાના ખોદવામાં આવતી, ખંડમાના ખોદવામાં આવતી, તોયમ એટલે પાણી, દદાતી એટલે આપે છે, તોયમ એટલે પાણી, દદાતી એટલે આપે છે, સોત્સાહાનામ, સોત્સાહાનામ કયો સમાસ થશે? બહુવ્રીહી સમાસ. સોત્સાહાનામ એટલે ઉત્સાહિત, સોત્સાહનામ એટલે કે ઉત્સાહી. નરાણામ એટલે માણસો, નરાણામ એટલે માણસો. અસાધ્ય એટલે અસાધ્ય, કંઈ પણ અસાધ્ય. અને માર્ગરબ્ધાહ એટલે યોગ્ય રીતે આરંભેલા. યોગ્ય રીતે આરંભેલા. સર્વયત્ના એટલે બધા પ્રયત્નો, સર્વયત્ના બધા પ્રયત્નો, ફલંતી એટલે ફળે છે, સફળ થાય છે. ફળે છે, સફળ થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો, સુભાષિત નંબર 6 નો ભાષાંતર કે કાષ્ઠાત અગ્નિ જાયતે મધ્યમાનાત ભૂમિ સ્તોયમ, ભૂમિ એટલે ધરતી, જમીન, ખંડમાના દદાતી સોત્સાહનામ ન નાસ્તિ અસાધ્યમ નરાણામ માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતી. કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખંડમાના દદાતી કે ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. જેમ કૂવો ખોદીએ છીએ ત્યારે કૂવામાં શું આવે છે? પાણી આવે છે. કૂવો છે, બોર છે, બોર કૂવો. તો ધરતી ખોદતા ખોદતા ઊંડે સુધી જઈએ ત્યારે અંદર
ભૂસ્તરમાંથી પાણી આવતું હોય છે. એટલે કહેવાય છે કે ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. સોત્સાહનામ નાસ્તિ સાધ્યમ નરાણામ, કે ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગ રબ્દા સર્વયત્ના ફલંતી, કે યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કે બે લાકડા હોય છે, બરાબર આપણે ઘસીશું તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. જંગલની અંદર ઘણીવાર આગ લાગતી હોય છે, ત્યારે કઈ રીતે આગ લાગતી હોય છે કે વાવાઝોડું આવતું હોય ત્યારે બે સૂકી ઝાડની ડાળીઓ હોય, એ ડાળીઓ એકબીજા સાથે આમ ઘર્ષાતી હોય, એટલે ઘર્ષણ થવાથી તણખલું જળતો હોય છે, એટલે આગ ઉત્પન્ન થતી હોય છે. ત્યારે ખોદવામાં આવતી ધરતી આપણને પાણી આપે છે, કે ધરતી ખોદતા ખોદતા જેમ જેમ નીચે જઈશું તેમ અંદર શું મળશે? આપણને પાણી મળે છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. એટલે મહેનત કરેલી કંઈ અફળ જતી નથી. સુભાષિત નંબર 7, કે પાત્રમ ન તાપયતી ન એવ મૂલમ પ્રસૂતે સ્નેહમ ન સહરતી નેવ ગુણાક્ષિણોતી દ્રવ્યવસાન સમયે ચલતામ ન ગતે સત્પુત્ર એસ પુરુષપદ્મની કહ અપી દીપ. સત્પુત્ર એટલે સદગુણી પુત્ર. સત્પુત્ર એટલે સદગુણી પુત્ર. સદગુણી પુત્ર અથવા સારો પુત્ર. સદગુણી પુત્ર અથવા સારો પુત્ર. કુલ સપદમાની, સપદને એટલે કુળરૂપી ભવનમાં કુળરૂપી ભવનમાં કહ અપી દીપ, કોઈ દીવો. કોઈ દીવો. પાત્રમ એટલે પાત્રને, વાસણને. પાત્રમ એટલે પાત્રને, વાસણને, કોડિયાને. ન તપાયતી એટલે તપાવતો નથી. ન તાપયતી એટલે તપાવતો નથી. મલમ એટલે મળ, મેસ. મલમ એટલે મળ અથવા તો મેસ. ન પ્રસૂતે એટલે ઉત્પન્ન કરતો નથી. ન પ્રસૂતે ન પ્રસૂતે એટલે ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ એટલે તેલને, સ્નેહને. તેલને, સ્નેહને. ત્યારબાદ આગળ જોઈએ આપણે. ન સહરતી એટલે ખતમ કરતો નથી. ન સહરતી એટલે કે ખતમ કરતો નથી. દ્રવ્યાવસાન સમયે, દ્રવ્યાવસાન સમયે એટલે દ્રવ્યનો નાશ થતો.
દ્રવ્યનો નાશ થતો. દ્રવ્યવસાન સમયે દ્રવ્યનો નાશ થતો એટલે ખતમ થઈ જતો. એટલે કે આમ જોઈએ તો શ્લોકના ભાવ સાથે ગરીબાઈમાં કહીએ આપણે. ચલતામ ન દત્તે ચલિત થતો નથી. ચલિત થતો નથી. ગુણાન એટલે ગુણોને, ગુણાન એટલે કે ગુણોને, ન ક્ષીણોતી એટલે ક્ષીણ કરતો નથી. ક્ષીણ કરતો નથી. તો જો કે પાત્રમ ન તાપયતી ન એવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતી ન એવ ગુણાં ખિનોતી દ્રવ્યવસાન સમયે ચલતામ ન દત્તે સતપુત્ર એસ કુલસ પદ્મની કહ અપી દીપ. કે આ સતપુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. આ સતપુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. તે પાત્રને ગરમ કરતો નથી. પાત્ર એટલે વાસણ, કોડિયું. તે પાત્ર કે વાસણને ગરમ કરતો નથી. મેષને ઉત્પન્ન કરતો નથી. તે પુત્ર છે, દીવો છે, પણ એ મેષ બનાવતો નથી. આપણે દીવો સળગાવીએ છીએ ત્યારે ઉપર કંઈક પાત્ર આપણે ઉપર મૂકીશું જ્યોત ઉપર, તો નીચે મેષ થશે, બ્લેક કલરની મેષ. એવી મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહને ખતમ કરતો નથી. કે કોડિયાની અંદર, પાત્રની અંદર ઘી કે તેલ નાખ્યું હોય દીવો સળગાવવા માટે, એ તેલ કે સ્નેહને એ ખતમ પૂર્ણ કરતો નથી. દ્રવ્યનો નાશ થતો નથી, ચલિત થતો નથી, અને ગુણોને ક્ષીણ કરતો નથી. કે કહેવાનો ભાવાર્થ, પરિવારમાં એક સારો પુત્ર જન્મે, સંસ્કારી પુત્ર જન્મે તો આખા કુટુંબનો અજવાળું કરી નાખે છે. પણ સારો પુત્ર ન હોય, સંસ્કાર વગરનો હોય, દારૂ પીવે, જુગાર રમે, ચોરી કરે, ઘરે આવીને મારઝૂડ કરે, તો આખા કુટુંબનો બેઈમાની કરી નાખે છે. એટલે કહેવામાં આવ્યું છે કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. સારો પુત્ર એ એક દીવો જેમ પ્રકાશ ફેલાવે છે, એમ સારો પુત્ર હોય તો એ બી એક પ્રકાશ ફેલાવે છે કુટુંબનો. તે પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, દ્રવ્યનો નાશ થતો ચલિત થતો નથી, અને ગુણોને ક્ષીણ કરતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણા પ્રકરણ 12ના 7 સુભાષિતો પૂર્ણ થયા છે. ત્યાર પછી પાના નંબર 48, 48, 39 કાઢો. તેના ઉપર થોડા સ્વાધ્યાય છે એ જોઈ લઈએ. કે પુષામ શ્રેયસિકામ એટલે શું આવશે જવાબમાં? સહતી. શું આવશે? સહતી. ન હિ એક પક્ષ ખાલી જગ્યા પ્રયાતિ. ન હિ એક પક્ષ તો વિહગઃ એટલે પક્ષી. મેઘ સમામ કિમ ન અસ્તિ. તોયમ એટલે પાણી. કુલ સપદ્મની કહ દીપ તો સત્પુત્ર. કેશામ નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ. સોત્સાહાનામ એટલે કે ઉત્સાહી.
વિહગ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. વિહગનો પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ. વિહગ એટલે પક્ષી, પક્ષીનો સંસ્કૃત સમાનાર્થી શબ્દ કયો આવશે? ખગઃ. સુભાષિત સપ્તકમ પદ્યપાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો કયો વપરાયો? તોયમ, વારી, જલમ કે સલિલમ. 4 શબ્દો પાણીના આપેલા છે, પણ પદ્યમાં સુભાષિતની અંદર કયો શબ્દ વપરાયેલો છે? તોયમ. તોયમ એટલે પાણી. 4 અર્થ સમાનાર્થી છે, પણ પાઠની અંદર વપરાયેલો શબ્દ કયો છે? તોયમ. પ્રશ્ન છે સંસ્કૃતની અંદર, કામી પંચ શનૈ શનૈ ભવંતી, એટલે કે એનો ઉત્તર થશે કે પંથા કંથા પર્વત લંઘનમ વિદ્યા વિત્તમ ચ એતાની પંચ શનૈ શનૈ ભવંતી, કે કયા 5 કાર્યો ધીમે ધીમે કરવા જોઈએ? તો ગુજરાતીમાં કહીએ તો ધીમેથી માર્ગ કાપવો, ગોદડી બનાવવી, પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું. આ 5 બાબતો આપણે ધીમે ધીમે કરીએ છીએ. કીદૃશા તંડુલા કદાપી ન પ્રરોહંતી તુસૈ પરિપ્રષ્ટાઃ તંડુલા કદાપી ન પ્રરોહતી. ખન્યમાના ભૂમિ કિમ દદાતી ખન્યમાના ભૂમિ તોયમ દદાતી. ખોદવામાં આવતી ધરતી આપણને શું આપે છે? પાણી આપે છે. પાત્રમ કહ નૈવ તાપયતી સત્પુત્ર રૂપ દીપઃ પાત્રમ ન એવં તાપયતી. ત્યાર પછી આગળ જુઓ, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. ઉપર પ્રશ્નવાચક શબ્દો છે એ જોવાના છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ખાસ ધ્યાન આપવાનું કે વાક્ય લખ્યા પછી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન થયેલું હોવું જોઈએ. ખન્યમાના ભૂમિ તોયમ દદાતી. તોયમ શબ્દ કાઢીને કયો શબ્દ લઈશું? કૌંસમાંથી કિમ, કે ખન્યમાના ભૂમિ કિમ દદાતી, પછી છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. સત્પુત્ર દ્રવ્ય વસાન સમય ચલતા ન દતે, તો સત્પુત્ર કદા ચલતામ ન દતે. એક પક્ષ વિહગ ન પ્રયાતિ, તો એક પક્ષ કહ ન પ્રયાતિ. ત્યાર પછી અનુનાસિક છે કે કયા વર્ગના શબ્દો છે? કે લંઘનમ ક વર્ગ, પંચ ચ વર્ગ આવે, બંધુ તપેલીનો ત વર્ગનો આવશે, અને તંડુલ ટ. પછી જે 2 શ્લોકો પૂર્ણ કરવાના કહેલા છે એ 2 શ્લોકો સ્વાધ્યાયમાં પૂર્ણ કરવામાં આવેલા હોય, એ જ પરીક્ષામાં પૂછાતા હોય, એટલે સ્વાધ્યાયમાં આપેલા જે શ્લોકો પૂર્ણ કરવાના છે એ મોડેલ સંસ્કૃતમાં તૈયાર કરી નાખવાના. ત્યાર પછી ગુજરાતીમાં પ્રશ્ન છે કે 5 અક્ષય નિધિ કયા છે? તો 5 અક્ષય નિધિ કયા શ્લોકમાં આવશે? સુભાષિતમાં, બીજા સુભાષિતમાં, કે ચારિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. આ 5 અક્ષય નિધિ છે. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કે પક્ષી ફક્ત એક પાંખથી ઉડી શકે નહીં. આપણે તાળી પાડવી હોય તો આપણે એક હાથે ક્યારેય તાળી પાડી શકતા નથી. તેને બંને પાંખો જોઈએ, એમ આપણે તાળી પાડવા માટે પણ 2 હાથ જોઈએ છે. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચ્ચરિત્ર જેવા ગુણો ધારણ કરેલા હોવા જોઈએ. સત્પુત્રને દીપક શા માટે કહ્યું છે? જે 7મા સુભાષિતની અંદર જે કહેવામાં આવેલું છે એના પરથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે દીપ અંધકારમાં જેમ પ્રકાશ ફેલાવે છે, તેમ સારો સદગુણી પુત્ર પણ દીવા જેવો જ છે. તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પ્રકાશ ફેલાવે છે, ઇજ્જત વધારે છે, આબરૂ વધારે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને એ તારવે છે, ઉપર લાવે છે. ત્યાર પછી જે વિચાર વિસ્તાર તરીકે 2 શ્લોકો આપવામાં આવેલા છે કે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચ એતાની શનૈ શનૈ, કે ધીમેથી માર્ગ કાપવો, ગુદડી બનાવવી, પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું. આ 5 બાબતો આપણે ધીમે ધીમે થાય છે એ વિશે વિચાર વિસ્તાર છે, કે વિચાર વિસ્તાર પણ સ્વાધ્યાયમાં આપેલા હોય એ જ તૈયાર કરવાના છે તમારે. સોત્સાહનામ નાસ્ય સમાન નરાણામ માર્ગ રબ્દા સર્વયત્ના ફલંતી.
કે એમાં કહેવામાં આવ્યું કે ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. કેવા માણસો માટે? ઉત્સાહી, મહેનતુ માટે. 6થા શ્લોકની અંદર કહેવામાં આવેલું છે કે ઉત્સાહી માણસો માટે કંઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા જ કાર્યો, પ્રયત્નો સફળ થાય છે આપણે માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે પ્રકરણ 12 પૂર્ણ થાય છે. તો નોટની અંદર સુભાષિત સાથે ભાષાંતર શબ્દાર્થ લખી અને સ્વાધ્યાય લખી અને પ્રશ્નોના જવાબ તેમજ ભાષાંતર પણ તૈયાર કરી નાખજો. આગળના તાસમાં આપણે પ્રકરણ નંબર 13 જોઈશું. ઓકે.